આજથી પીએમ મોદીનો ગુજરાતમાં ધુમાધાર પ્રચાર સામે આવશે। આજે અને આવતીકાલે પીએમ મોદીનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર। 2 દિવસ ગુજરાતમાં રોકાશે પીએમ મોદી। 2 દિવસમાં 15 થી વધુ લોકસભા બેઠકો માટે પ્રચંડ જનસભાઓ સંબોધશે। ગુજરાતમાં પીએમ મોદી 6 સભાઓ કરશે। પીએમ મોદી આજે બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠાના હિંમતનગરમાં પ્રચંડ સભાને ગજવશે। તો આવતીકાલે એક દિવસમાં 4 સભાઓને ગજવશે। 2 દિવસના પ્રવાસમાં પીએમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે। આ સાથે જ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠક માટે પ્રચાર કરવાના છે। જેમાં આજે બપોરે 3:30 કલાકે ડીસામાં જાહેર સભા સંબોધશે। જે બાદ સાંજે 5:15 હિંમતનગરમાં જનસભાને તેઓ સંબોધવાના છે। જ્યારે આવતીકાલે આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભાને તેઓ સંબોધશે। આવતીકાલે સવારે 11 વાગે આણંદમાં, બપોરે 1 વાગે વઢવાણ, બપોરે 3:15 જૂનાગઢ અને સાંજે 5 વાગે જામનગરમાં તેઓ સભા ગજવશે। પીએમ મોદી ગુજરાતમાં સૌથી પહેલી સભા ડીસામાં સંબોધવાના છે। પીએમના આગમનને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ છે। ડીસામાં સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી બહાર કરતા મંડપની અંદર 8 ડિગ્રી જેટલું તાપમાન નીચું રહેશે। આ સિવાય આરોગ્યની 10 ટીમો મેડિકલ ઓફિસર સાથે તૈનાત રહેશે, જેમાં પેરામેડિકલ સ્ટાફ સાથે આરોગ્યની 10 એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત રહેશે। જ્યારે 108ની 6 એમરજન્સી વાન સભા સ્થળ ઉપર ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને 35,000 જેટલા ORSના પેકેટનું વિતરણ પણ કરવામાં આવશે। સભા મંડપમાં 50,000 ખુરશીઓ, બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેજ ઉપર મોદી સાથે 60 આગેવાનો બેસી શકે તે માટેની મંજૂરી વડાપ્રધાનની સુરક્ષા એજન્સી પાસે માંગવામાં આવી છે। તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। સૌથી પહેલી સભા આજે પીએમ મોદી ડીસામાં સંબોધવાના છે। 2 દિવસના ગુજરાત પ્રવાસ પર પીએમ મોદી આવી રહ્યા છે। મિશન ગુજરાત અંતર્ગત સૌથી પહેલી સભા પીએમ મોદી ડીસામાં સંબોધશે। બપોરે 3 વાગ્યાની આસપાસ ડીસા ખાતે પહોંચશે અને જાહેર સભાને સંબોધશે। સૌથી પહેલા પીએમ ડીસામાં સભાને સંબોધવાના છે। વધુ વિગત મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે। કિશોર, જે રીતે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે અને પહેલી સભા ડીસામાં સંબોધવાના છે, કેવી તૈયારી, કેવો માહોલ, કેવો ઉત્સાહ? ચોક્કસ રીતે આપણે જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લાના જે ડીસા શહેરમાં આવેલ એરપોર્ટ ખાતે પીએમની જે સભા આજે 3 કલાકે યોજાવાની છે, તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। આ સભાની અંદર મોટી સંખ્યામાં લોકો પાટણ તેમજ બનાસકાંઠા લોકસભા વિસ્તારમાંથી આવવાના છે અને પાટણ અને બનાસકાંઠા લોકસભાના ભાજપના બંને ઉમેદવારો પણ આ સભામાં હાજર રહેવાના છે। તે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સ્ટેજ ઉપર 60 જેટલા આગેવાનો બેસી શકે છે અને તેની મંજૂરી પણ માંગવામાં આવી હતી સુરક્ષા એજન્સીઓ પાસેથી અને સ્ટેજ પર 100 ટનના એસીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ દ્વારા 1 કિલોમીટરના એરિયામાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તે ઉપરાંત ગરમી છે, આ ગરમીને ધ્યાનમાં રાખીને 35,000 જેટલા ORSના પેકેટનું પણ આ સભા દરમિયાન વિતરણ કરવામાં આવશે। તે ઉપરાંત આ સભામાં ઠંડક રહે તે માટે 100 જેટલા સભા મંડપોની અંદર કુલર પણ લગાવવામાં આવ્યા છે અને ખાસ એક સિસ્ટમ ઊભી કરવામાં આવી છે, જેના લીધે જે બહાર કરતા સભા સ્થળ છે, જે રૂમ છે, તેનું જે ટેમ્પરેચર છે તે 8 ડિગ્રી નીચું રહેશે। તે ઉપરાંત 10 જેટલી મેડિકલ ઓફિસરોની ટીમો પણ તૈનાત કરાઈ છે અને આરોગ્યની 10 એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત કરાઈ છે અને 6 જેટલી ઇમરજન્સી 108 વાન પણ ઉપસ્થિત કરવામાં આવી છે અને અત્યારથી જ લોકો જે છે તે સભા સ્થળે પહોંચવાના શરૂ થઈ ગયા છે અને આ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતાઓ અત્યારે તો જોવા મળી રહી છે। બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ। બનાસકાંઠાના ડીસા બાદ પીએમ મોદી સાંજે 5:15 વાગે પાડોશી જિલ્લા સાબરકાંઠાની અંદર પ્રચાર સભાને સંબોધવાના છે। પીએમ મોદી સાંજે હિંમતનગરમાં વિજય વિશ્વાસ સંમેલન યોજશે। આ મહાસભા માટે હાલ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે। વિશાળ ડોમમાં 1 લાખથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। મોટી સંખ્યામાં જનમેદની ઉમટવાના પગલે હાલમાં સાબરડેરીથી રામપુરા ચોકડી સુધીનો રસ્તો 6 કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। સાથે જ સ્થળ પર ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે।
લોકસભાની ચૂંટણીને પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. બંને પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરમાં કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આજથી જ જે સભાઓ અને રેલીઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવી તો આજે હિંમતનગર સાબરકાંઠા જિલ્લાનું જે હિંમતનગર પાસે આવેલું જે આમોદરા ગામ છે ત્યાં વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5 કલાકે આ સભા યોજાશે. સભામાં 1 લાખથી વધુ લોકો આ સભામાં જોડાય તેવી આયોજન પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને અહીંયા જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, બેઠક વ્યવસ્થામાં પણ 1 લાખથી વધુ લોકો બેસી શકે તે પ્રમાણે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. બાજુમાં જ હેલીપેડ બનાવવામાં આવ્યું છે. તો આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને જે અહીં આવતા લોકો છે તેમને આવતા અગવડતા ના પડે અને તેમને ગરમીનો અનુભવ ન થાય તે માટે પંખા અને ફોગિંગ સિસ્ટમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ ઉપરાંત જે સાબરડેરીથી લઈને રામપુરા ચોકડી સુધીનો જે રસ્તો છે 6 કલાક સુધી બંધ રાખવામાં આવશે અને જે અન્ય વૈકલ્પિક રસ્તાઓ છે રસ્તાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે જે રીતનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે હાલ ભાજપ દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ઘડકી દેવામાં આવ્યું છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, આ ઉપરાંત કોઈ વિરોધ પણ ન થાય તે માટેની પણ તકેદારી હાલ તો પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. પીએમ મોદી આવતીકાલે જૂનાગઢમાં જાહેર સભાને સંબોધવાના છે. ત્યારે કૃષિ યુનિવર્સિટી ખાતે પીએમના આગમનને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપના કાર્યકરોથી લઈને તમામ નેતાઓ સજ્જ થઈ ગયા છે. ત્યારે સભા સ્થળ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જૂનાગઢ ખાતે સભા સ્થળે 7 એસપી, 14 ડીવાયએસપી સહિત 2500 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. વિશ્વના નેતા આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2 તારીખે બપોરે 2 કલાકે એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ સભાને સંબોધવાના છે. માનનીય વડાપ્રધાનશ્રીનો જૂનાગઢ ખાતેનો જે બંદોબસ્ત છે એની પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. સમગ્ર બંદોબસ્તમાં 7 એસપી કક્ષાના અધિકારીઓ, 14 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અને બાકીના તમામ ફોર્સને કુલ મિલાવીને 2,500થી વધારે આ સમગ્ર બંદોબસ્તમાં છે એ પોલીસનું ડિપ્લોયમેન્ટ છે. પીએમ મોદીએ બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી તથા વડોદરાના ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીને પત્ર લખ્યો. પીએમએ પત્રમાં હેમાંગ જોશીને લખ્યું છે કે તમે નાની ઉંમરના શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સલાહકાર સભ્ય તરીકે ભૂમિકા નિભાવી છે. મને વિશ્વાસ છે કે તમે સાંસદમાં પણ મતદારોનો ભરપૂર આશીર્વાદ લઈને આવશો. અને હવે વાત કરીશું મહાસંગ્રામની. મતદાન માટે હવે ફક્ત ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ઉમેદવારોએ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે. તો કેટલાક ઉમેદવારો રાત્રે પણ ગામડાઓ ખૂંદી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. દિવસે ગરમીની અડચણ આવતા સાંજ હળતા જ ઉમેદવારો ગામડાઓ ખૂંદતા અને જોશભેર ભાષણો કરતા જોવા મળી રહ્યા છે. અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેરી ઠુમ્મર સાવરકુંડલાના બારડા અને આંબરડી ગામે રાત્રિ સભાને સંબોધી. બારડા ગામે રાત્રિ સભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા. આપણે જે વેચ્યો તો શેલાબી એમાં બાપા એવું બન્યું કે ડબલ આવકની ભાઈ વાત કરીને મારા બાપાએ ભાજપને મત આપ્યો. તે બાપાને હમણાં મેં પૂછ્યું મેં બાપા કેમ છો? મને કે આ ખેતી કરું છું. મેં કીધું એમાં મુંજાય હું ક્યાં? મને કે મંડળીનું લેણું 3 ગણું થઈ ગયું, 60 લાખ લોન ભોગી દીકરા કઈ થાતું જો ને હે મંડળી 3 ગણી થઈ ગઈ, ડબલ આવક ન થઈ. તો આ તરફ ચૂંટણી પહેલા સુરત આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. સુરત આમ આદમી પાર્ટીના માલધારી સમાજના કાર્યકર્તાઓ
અને આગેવાનો ભાજપમાં જોડાયા છે। માલધારી સેલના ઉપપ્રમુખ પિયુષ દેસાઈની હાજરીમાં તમામ કાર્યકર્તાના કેસરિયા સામે આવ્યા। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે માલધારી સેલના કાર્યકર્તા ભાજપમાં જોડાયા। આમ આદમી પાર્ટીની વિચારધારાને પાર્ટીનું ટોચનું નેતૃત્વ જ અમલી ન કરતું હોવાનો આક્ષેપ લગાવાયો। નેતાઓની કથની અને કરણીમાં દિવસનો ફરક હોવાનો પણ આક્ષેપ છે। કાર્યકર્તા તન મન ધનથી સેવા કરતા હોવા છતાં પણ તેઓની કદર પાર્ટીમાં ન થતી હોવાનો આક્ષેપ કરાયો છે। લોકસભા ચૂંટણીને લઈને પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાનો ધોરાજીમાં રોડ શો યોજાયો। ધોરાજીના બાપુના બાવલા ચોકમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા। મનસુખ માંડવિયાએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું। આ સાથે જ આજે ગુજરાત સ્થાપના દિવસે શુભકામનાઓ પણ પાઠવી। ચૂંટણી પ્રચારમાં નોખું કરવામાં જાણીતા પરેશ ધાનાણી ફરી અનોખી રીતે પ્રચાર કરતા જોવા મળ્યા છે। રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી બળદગાડું ચલાવતા જોવા મળ્યા। રાજકોટના ભાડવા ગામમાં ધાનાણીએ બળદગાડું હંકાર્યું। ગાડામાં ફૂલોનો હાર પહેરી ધાનાણી બળદગાડું હંકારતા જોવા મળ્યા। ધાનાણી સાથે કોંગ્રેસના હિતેશ વોરા, સુરેશ બથવાર સહિતના નેતાઓ પણ જોડાયા। પ્રચાર માટે અનોખી રીતે પ્રચાર કરવા માટે જાણીતા પરેશ ધાનાણી ફરી એક વખત આ જ પ્રકારના દ્રશ્યોમાં સામે આવ્યા છે। બળદગાડામાં તેઓ પ્રચાર કરતા જોવા મળ્યા। તેઓની સાથે અન્ય કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા। પ્રચારમાં અનોખું કરવામાં માહેર પરેશ ધાનાણીનો આ વિડીયો હાલ સામે આવ્યો છે। વધુ વિગત મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા અંકિત અહીંયા જોડાયા છે। જે રીતે આ વિગતો આવી રહી છે હાર્દિક, પરેશ ધાનાણીએ બળદગાડામાં જે રીતે આ પ્રચાર કર્યો અંકિત, જે દ્રશ્યો સામે આવ્યા અને તેઓ આ રીતે પ્રચાર કરવામાં માહેર પણ છે। હવે લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, આ દ્રશ્યો શું કંઈ બતાવે છે? ચોક્કસ હેતવી, ખાસ કરી વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય કે પછી કોંગ્રેસના ઉમેદવાર હોય, બંને પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર છે તે કરી રહ્યા છે। રાજકોટ લોકસભાની વાત કરવામાં આવે તો કુલ 7 જેટલી વિધાનસભા આવી રહી છે અને તેની અંદર જો વાત કરવામાં આવે તો રાજકોટ તાલુકાના ભાડવા ગામ ખાતે પરેશ ધાનાણી છે તે પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને આ પ્રચાર પ્રસાર કરતા સમયે તેઓએ કહી શકાય કે જે બળદગાડું છે તેની ઉપર હાથ અજમાવ્યો હોવાની વિગત છે તે સામે આવી છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેમની સાથે હિતેશ વોરા છે, સુરેશ બથવાર છે સહિતના જે નેતાઓ છે તે પણ જોવા મળી રહ્યા છે। ચોક્કસ ગત અઠવાડિયાની વાત કરીએ તો જસદણ વિસ્તારની અંદર જ્યારે પરેશ ધાનાણી પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા ત્યારે તેઓ હીરા ઘસવા પણ બેસી ગયા હોવાના વિડીયો છે તે સામે આવે ત્યારે ફરી વખત પરેશ ધાનાણીનો આ પ્રકારે વિડીયો સામે આવે છે। 2 દિવસ પૂર્વે પણ પરેશ ધાનાણીએ ક્રિકેટની અંદર પોતાનો હાથ અજમાવ્યો હતો તે પ્રકારના વિડીયો પણ સામે આવ્યા હતા। જી હેતવી, આભાર અંકિત માહિતી બદલ। લોકસભામાં ભવ્ય જીત માટે કોંગ્રેસ પણ માચડો ઘડી રહી છે અને ત્યારે બનાસકાંઠાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર ચૂંટણીના મેદાનમાં છે। ડીસામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં જિલ્લાના ક્ષત્રિય સમાજે જ્ઞાનીબેન ઠાકોરનું મામેરું ભર્યું। ચૂંદડી, શાલ અને શ્રીફળ આપીને ક્ષત્રિય સમાજે જ્ઞાનીબેનનું મામેરું ભર્યું। આ ચૂંટણીમાં દેશના સૌથી પહેલા બિનહરીફ વિજેતા અંગે મોટા સમાચાર આવી રહ્યા છે। સુરત ભાજપ ઉમેદવારને હાઈકોર્ટથી રાહત મળી છે। મુકેશ દલાલને બિનહરીફ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। સુરતના અરજદારે આ જાહેર હિતની અરજી કરી હતી। અરજીના સુનાવણી કરતા હાઈકોર્ટે ટાંક્યું કે તમારે ઇલેક્શનનો વિવાદ હોય તો ઇલેક્શન પિટિશન ફાઇલ કરો। બિનહરીફ જાહેર ઉમેદવાર ચૂંટાયેલા ઉમેદવાર સમાન જ હોય છે। સુરતના અરજદારની રજૂઆત હતી કે મતદારો પાસે મતદાનમાં નોટાનો વિકલ્પ હોવા છતાં અધિકારથી વંચિત રખાયા। અગાઉ કોંગ્રેસ ઉમેદવાર સહિત અન્ય પક્ષોના ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા। વાપીમાં ભાજપના લઘુમતી સમાજનું સંમેલન યોજાયું। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ભાજપના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી સુફી એમ કે ચિસ્તી ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં વાપી અને વલસાડ જિલ્લા ઉપરાંત દમણમાંથી પણ લઘુમતી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુસ્લિમ બિરાદરોને સંબોધતા નાણામંત્રી તથા અન્ય મુસ્લિમ અગ્રણીઓએ પીએમ મોદી અને ભાજપની સરકારના શાસનમાં લઘુમતી સમાજના વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોને યાદ કર્યા। તો મુસ્લિમ સમાજ વલસાડ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધવલ પટેલ સાથે હોવાનું પણ જણાવ્યું। તો સુફી એમ કે
ચિશ્તી દ્વારા અનેક મુદ્દે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા. ચિશ્તી સાહેબ એટલે કે એમને સૂફી સંતના નામે સમગ્ર ગુજરાત જાણે છે અને સાથે સાથે તેઓ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે અને ગુજરાતના પ્રમુખ તરીકે પણ એમણે અદ્ભુત કામગીરી કરેલી. તેઓ આજે વાપી ખાતે સમાજના સંબોધન માટે, સમાજના વિનંતી કરવા માટે આવ્યા હતા અને જે રીતે સમાજે પ્રતિભાવ આપ્યો છે, ચોક્કસ રીતે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબે જે વિકાસના કામો કર્યા છે એને લીધે સમગ્ર સમાજ એક ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ઊભો છે એમ ચોક્કસ કહી શકાય. સચ્ચર કમિટીનો જે મનમોહનસિંહજીનો રિપોર્ટ હતો એમાં લખેલું છે કે મુસ્લિમ સમાજની પાસે 51% નિરક્ષરતા છે, 45% લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે અને શિક્ષણનું જે સ્તર હતું તે બિલકુલ નીચલા લેવલ પર હતું. ફક્ત 2% લોકો પાસે નોકરી હતી. મુસ્લિમોની સંખ્યા દેશમાં 14% અને જેલોમાં 40%. આ કોંગ્રેસ કલ્ચર હતું. ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કરવા માટે એમના હાથ બાંધેલા નહીં હતા, પરંતુ એમણે હંમેશા ક્રિમિનલ અને કટ્ટરવાદી તત્વોનું દૃષ્ટિકરણ કર્યું અને રોજગારી ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે જે સમાજ એક વિઘટિત થઈ ગયો અને બરબાદ થઈ ગયો એનું કારણ કોંગ્રેસ હતું. આજે ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં ગુજરાતમાં જ 85% સાક્ષરતા રેટ છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આ પઝલ નમો નરેન્દ્ર મોદીનું છે. આ પઝલ નાના છોકરા. સૌથી પહેલા વાત બનાસકાંઠાની કરીએ. બનાસકાંઠાના ધાનેરામાં ભાજપના ઉમેદવારનો રોડ શો યોજાયો, જ્યાં ભમરાઓ આ રોડ શોમાં તૂટી પડ્યા. ભાજપના કાર્યકરોની પાછળ ભમરા એવા પડ્યા કે તેમને ભમરાઓના આતંકથી બચવા રીતસરની દોટ મૂકવી પડી. બાઇક ચાલકો પૂરપાટ જઈ રહ્યા છે. ચાલીને આવતા કાર્યકરો પણ ભાગી રહ્યા છે. કેટલાકે તો જાણે બાઇકને પણ ઓવરટેક કરી લીધી. આ અફરાતફરીનું કારણ છે ભમરા. દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરાના છે, જ્યાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો, જેમાં ભારે જનમેદની ઉમટી. બાઇકો પર હાથમાં ઝંડા લઈને કાર્યકરો આગળ વધી રહ્યા હતા. પગપાળા કાર્યકરો રેખાબેનનો જય જયકાર બોલાવતા આગળ વધી રહ્યા હતા. ડીજેના તાલ સાથે હકડે ઠઠ રોડ શો ચાલી રહ્યો હતો. ત્યાં જ અચાનક ભમરા કોપાયમાન થઈ ગયા. રોડ શોમાં અફરાતફરી મચી ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે ડીજેના ઘોંઘાટથી ભમરા નારાજ થઈ ગયા. ડીજેના તાલથી ભમરાનો મતપૂડો ધ્રુજ્યો અને ધડબડાટી બોલી ગઈ. ભમરાઓએ પછી તો એવો આતંક મચાવ્યો કે રોડ શો તો સાઈડમાં રહી ગયો. ભમરા ઉડતા ભાજપના કાર્યકરો અને રોડ શોમાં જોડાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ. ભમરાથી બચવા માટે લોકો એકબીજાની આગળ થઈને ભાગ્યા. ભમરાના આતંકથી બચવા કાર્યકરો મુઠ્ઠી વાળીને આગળ ભાગતા જોવા મળ્યા. કેટલાક કાર્યકરોને તો ભમરાએ ડંખ માર્યાના પણ અહેવાલો છે. ભમરાના આતંકના દ્રશ્યો આ પહેલા પણ રાજ્યમાંથી સામે આવ્યા છે. ભમરાઓએ તેમને ખલેલ પડતા ચૂંટણી પ્રચારમાં પણ ખલેલ પાડી. લોકસભાની ચૂંટણીમાં પ્રચાર બરાબરનો જામ્યો છે. રાજકીય પંડિતો પણ કોની સરકાર બનશે અને કેટલી બેઠકો મળશે તે પઝલ ઉકેલવા મથી રહ્યા છે. ભરૂચમાં પણ બાળકો આ પઝલ ઉકેલી રહ્યા છે.
બ્રેક બાદ આપનું સ્વાગત છે। વલસાડ લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રચાર કરશે। 4 મે અમિત શાહ નવસારીના વાંસદા તાલુકામાં સભા ગજવશે। 4 તારીખે બપોર 1 વાગે વાંસદાના ગાંધી મેદાન ખાતે તેઓ સભા કરશે। વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ માટે તેઓ પ્રચાર કરશે। અમિત શાહના આગમન પહેલા જિલ્લા ભાજપે તૈયારીઓ શરૂ કરી છે। આજે ગુજરાતનો સ્થાપના દિવસ। પીએમએ ટ્વીટ કરીને નાગરિકોને શુભેચ્છા પાઠવી છે। પીએમએ ટાંક્યું કે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આ પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાઓને યાદ કરું છું। ગુજરાત ઉદ્યોગ, સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। તો ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને નાગરિકોને શુભકામનાઓ પાઠવી। તેમણે ટાંક્યું કે સૌ ગુજરાતવાસીઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ। સમૃદ્ધ સંસ્કૃતિ, ઉદાર આતિથ્ય અને પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત ગુજરાતે આઝાદીના આંદોલનથી લઈને દેશના એકીકરણમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે। આજે ગુજરાત પોતાના શ્રમ, સમર્પણ અને સહયોગથી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે। સ્થાપના દિવસ પર ગુજરાતની બહેનો અને ભાઈઓની સર્વોચ્ચ પ્રગતિ અને સર્વાંગી વિકાસની શુભકામનાઓ વ્યક્ત કરું છું। તો સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને ગુજરાતવાસીઓને ગુજરાતના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી। તેમણે ટાંક્યું કે ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન પાઠવું છું। ગુજરાતની પુણ્યધરા પર દૈવીય તત્વના આશીષ છે। અહીંયા સંતો, સાધુજનોનું તપોબળ છે। અહીંયા પ્રકૃતિની મહેર છે, શૂરવીરોનું શૌર્ય છે। ઉદ્યમશીલતાના વૈભવથી આપણું ગુજરાત સુશોભિત છે। આગળ જોઈએ તો બનાસકાંઠામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જે આખી ઘટના સીસીટીવીમાં કેદ થવા પામે છે। ડીસાના ભીલડી નજીક ઓવરબ્રિજ ઉપર અકસ્માત થયો છે। રેલિંગની દિવાલ તોડી ટ્રેલર નીચે પટકાયું હોવાની માહિતી છે। રાજસ્થાનના ઉદયપુરથી ટાયર ભરીને કચ્છના મુન્દ્રા તરફ જઈ રહેલા ટ્રેલરના ચાલકે રોંગ સાઈડમાં આવતા જ છકડાને બચાવવા જતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। અકસ્માતમાં ટ્રેલર ચાલક અને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ભીલડી પોલીસે અકસ્માતને લઈને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના દ્રશ્યો સામે આવ્યા। જોઈ શકાય છે છકડો રિક્ષાને બચાવવા જતા આ ટ્રેલર રોંગ સાઈડમાં જાય છે અને અચાનક જ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી જાય છે। વધુ વિગત મેળવીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા કિશોર જોડાયા છે। કિશોર, વધુ અપડેટ શું છે આ ઘટનામાં? પૃથ્વી રાજસ્થાનના ઉદયપુરમાંથી ટાયર ભરીને કચ્છના મુન્દ્રા તરફ ટ્રેલર જઈ રહ્યું હતું, ત્યારે ડીસાના ભીલડી નજીક ઓવરબ્રિજ ઉપર રોંગ સાઈડમાં એક છકડો આવતા તેને બચાવવા જતા ટ્રેલરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેલર જે છે તે ભીલડી નજીક ઓવરબ્રિજ ઉપરથી રેલિંગ અને દિવાલ તોડીને નીચે પટકાયું હતું। અકસ્માતમાં ટ્રેલર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને આ ટ્રેલર નીચે પટકાવવાની જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આભાર કિશોર, માહિતી બદલ।